જલમાદાય સ્વસ્તેન અનયા પૂજ્યાઃ વાङ्મયઃ પુરાણ પુરુષોત્તમ પ્રિયતા નમઃ. પૂર્ણેન્દુ સુંદર મુખા કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતો માનસ રાજહંસઃ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈઃ કંઠાવરોધન વિધો સ્મરણં કુતસ્તે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે રામ રામ રામ
લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકં કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલે ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સદગુરુ ભગવાન કી જય. યમ પ્રવ્રજन्तमनुपेतमपेतकृत्यं દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદો તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તન્નમામ્યહમ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આજે શ્રીમદ ભાગવત જ્ઞાન ગંગાનો એ ભક્તિ મહોત્સવનો આજે જ્યારે છઠ્ઠો દિવસ છે, એ કથાના પરમ પવિત્ર મનોરથી શ્રી લગધીર બાપા, શ્રી રતનબા, એમનો સંપૂર્ણ પરિવાર અમારા દરેક વિપ્રગણ ભૂદેવો, સંગીતકાર ભાઈઓ, સાઉન્ડવાળા ભાઈ અને ભગવાનના વાલા એવા દરેક ભાઈઓ અને બહેનો, બધા જ શ્રોતાગણોને જય શ્રી હરિ, જય શ્રી કૃષ્ણ. ભગવાનના દિવસો, ભગવાનના ગુણાનુવાદ ગાતા ગાતા આજે છઠ્ઠો દિવસ આવી ગયો. આનંદના અતિરેકમાં દિવસો ક્યારે પસાર થઈ જાય એ આપણને ખબર ન પડી. અને ભગવાન તો મંગલ યતન છે, મંગલાયતન છે, એટલે કથા મંગલમય છે એમની. અને એક મંગલ કથામાં દિવસો પસાર કેવી રીતે થઈ જાય એ આપણને ખબર ન પડે. કારણ કે ભગવાન તો દેવ દેવ જગતપતે, કૃષ્ણમ વંદે જગતગુરુમ, જગતગુરુ છે. ગુરુઓના ગુરુ, જગતગુરુ, એમની આ મંગલમય કથા કથાઓ
ભગવાન સુધી પહોંચાડવા માટે એક માધ્યમ છે. ભગવાન કેવી રીતે પ્રાપ્ત થાય એની એક અનુભૂતિ કરાવે છે કથા. અને કથા શબ્દને આપણે ઉલટો કરીએ તો એનો અર્થ થાય થાક, અને આપણા જીવનના થાકને જે ઉતારી દે એનું નામ કથા. જેમ થાકી પાકીને આપણે ઘરે આવે હળવા થઈએ, એવી આ જીવનના થાકથી હળવા થવાની જગ્યા છે. કાઠિયાવાડમાં કહે ઠરીને ઠામ થવાની જગ્યા છે. અહીંયા જ તે ઠરીને ઠામ થઈએ. અહીંયા આવીએ એટલે બધું ભૂલી જઈએ, ઘર ભૂલી જઈએ, પરિવાર બધું છૂટી જાય. 4 કલાક બધું છૂટે, પાછું ચાલુ થઈ જાય. નહીતર પછી ઘણા પોતાના ચપ્પલ યાદ હોય કથામાં, અને ચપ્પલને નીચે રાખીને બેસે, એને પછી કાંઈ કથામાં મન ના લાગે. એનું ધ્યાન એમાં હોય, એ કોઈ લઈ ન જાય. ધ્યાન અને મન ના આપવાથી શ્રવણનું ફળ નષ્ટ થઈ જાય છે. અને રેડિયા જેવું છે, એક વખત ગયા પછી પાછું આવે ને, કથા આવે પણ જે વધારે વિસ્તારથી જે કથા થાય ને એમાં જે નવું જાણવા મળે એ પાછું બીજી વખત ક્યારે આવે ન આવે કાંઈ નક્કી ન કહેવાય. દરેક કથાઓમાં અલગ અલગ જ્ઞાનની આપણને અનુભૂતિ થાય છે. એવા ભગવાન શ્રી કૃષ્ણની આ લીલા કથા, ભાગવતજી પ્રેમ ગ્રંથ છે. ભગવાન સાથે પ્રેમ કરવાનો છે, ભગવાનના ભક્તો સાથે પ્રેમ કરવાનો છે, સદગુરુઓની સાથે પ્રેમ કરવાનો છે. કારણ કે ભગવાન કહે છે પ્રેમ સે પ્રગટ હોય મેં જાના. હું તો પ્રેમથી પ્રગટ થઈ જાઉં છું. એને આપણે લાલચથી કાંઈ પ્રગટ ન કરી શકીએ. તમે એને લાલચ આપો, એ તો આપણે લોભામણા છીએ, લાલચથી આપણે કંઈક કરી દઈએ. ન કરવાનું હોય તે કાર્ય આપણે લાલચના કારણે કરી દઈએ. એ કઈ લાલચું નથી ભગવાન. એ તો આપવા વાળો છે, લેવા વાળો નથી. દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી. અખંડ રોજી હરિના હાથમાં. એ તો અખંડ રોજી લઈને બેઠો છે, ક્યારે એના ભંડારમાં ખૂટતો નથી. આપ્યા કરે, આપ્યા કરે. અને આપણે એવા છીએ કે માગ્યા કરીએ છીએ. આપણી આશાઓ પૂરી થતી નથી, આપણી વૃત્તિઓ પૂર્ણ થતી નથી, ભરાતી નથી. અને મન પાછું વાંદરા જેવું છે, ગમે એટલું ભેગો થઈ જાય છતાં પણ એ પોતાનું મન સંતોષ ન માને. આપણે સંતોષ કરવો હોય તો પેલા મનને કંટ્રોલ કરવું પડે. મનની ગતિ બહુ ઝડપી છે, બહુ વેગવાળી ગતિ. અને હનુમાનજી મહારાજને તે સ્તુતિમાં મનોજવમ કયા છે કે જે મનની ગતિની જેમ ઝડપથી બીજી જગ્યાએ પહોંચી શકે, મનોજવમ છે. અતુલિત બલધામમ હેમ શૈલાબદેહમ.
ચર્ચા થતી હોય વૈકુંઠની તો એક વખત તો આમ મન વિચારી પણ લે કે વૈકુંઠ કેવું હશે ને ત્યાં પહોંચી જાય. બોલો આટલું ઝડપી કોઈ પહોંચી શકે ખરા? વિચાર કરવા માત્રથી મન ત્યાં પહોંચી જાય છે. અને મનથી જ ભગવાનની કથા આપણે સાંભળવાની છે. એટલે આપણે કહીએ કે મન હોય તો માળવે જવાય. નહીતર તો પછી આ બધા મનના કારણે જ તે ઉત્પાતો ઊભા થાય. મન એ શરીરનું એક અનિવાર્ય તત્વ છે. શરીરમાં તે ધર્મ રહેલો છે. કારણ કે ધર્મ જે કરવાનો છે, જે ધર્મને માનવાનો છે, એ શરીર થકી આપણે કરવાનો છે. તો એ મનને આપણે ભગવાનમાં જોડીએ. કારણ કે 4 કલાક માટે આપણે કળિયુગના દોષોથી દૂર રહીએ, આપણે વ્યસનથી દૂર રહીએ અને એ મનને ભગવાનમાં આપણે જોડી દઈએ. શરીરથી તો આપણે ભગવાનની કથામાં બેઠા છીએ, પણ મનથી પણ આપણે ભગવાન સાથે જોડાવાનું છે. અને કળિયુગના દોષોથી, મૃત્યુથી, આ બધાથી કથા આપણને અભય કરે છે. કારણ કે કોઈની પાછળ મૃત્યુ પડ્યું છે, પણ માણસ મૃત્યુને ભૂલી ગયો છે. શાસ્ત્રો કહે છે, ભેખો ધાવતી તમ તધાવતી ફણી સર્પમ શિખી ધાવતી વ્યાઘ્રો ધાવતે કેકિનમ વિધિવસાદ વ્યાઘ્રોપિતમ ધાવતે સ્વસ્ય હાર વિહાર સાધન વિધૌ સર્વે જના વ્યાકુલાઃ કાલઃ તિષ્ઠતિ પૃષ્ઠત કચધર કેનાપિ ન જ્ઞાયતે. કોઈની પાછળ મૃત્યુ પડ્યું છે. ભેકો ધાવતી તમ ચ ધાવતી ફણી સર્પમ શિખી ધાવતી. એક દેડકો જઈ રહ્યો છે, એની પાછળ ફણી સર્પમ ચ ધાવતી. દેડકાની પાછળ સર્પ જઈ રહ્યો છે. દેડકાને ખબર નથી કે મારી પાછળ મારો કાળ આવી રહ્યો છે. એ ફણી સાપ જઈ રહ્યો છે, એની પાછળ મોર. સર્પનું મૃત્યુ આવી રહ્યું છે. સર્પને ખબર નથી કે મારી પાછળ મૃત્યુ આવી રહ્યું છે. અને એ મોરની પાછળ વ્યાઘ્રો પિતમ ચ ધાવતી. પાછળ વાઘ. મોરનું મૃત્યુ વાઘ આવી રહ્યો છે, મોરને ખબર નથી. અને વાઘની પાછળ વ્યાધો પિતમ ચ ધાવતી. વાઘની પાછળ શિકારી બાણ લઈને દોડે છે. વાઘને ખબર નથી કે મારી પાછળ મૃત્યુ આવી રહ્યું છે. બધા જ મોતને ભૂલી ગયા છે. અને કેવા થાય છે પાછા? સર્વે જના વ્યાકુલાઃ. વ્યાકુળ છે પણ પોતાના મોતને ભૂલી ગયા છે. ભગવદ કથા નથી સાંભળતા, ભગવાનને યાદ નથી કરતા. ભગવાનથી દૂર ભાગે, ભગવાનની કથાઓથી દૂર ભાગે, ભગવાનની સાથે પ્રીતિ નથી કરતો.
નહીતર આપણે કાંઈ કરવાનું બાકી રહેતું નથી. ભગવાનના શરણમાં જઈએ પછી આપણે શું બાકી રહે? આપણે કોઈ પણના શરણમાં જવું જોઈએ. એની પહેલા આપણને ભગવાનથી કોણ મેળાપ કરાવે? સદગુરુ. પહેલા સદગુરુના શરણમાં જવું જોઈએ. ત્યાં આપણને ગોવિંદનો ભેટો કરાવે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. ગુરુ બલિહારી આપકી ગોવિંદ દિયો બતા. સદગુરુ મળે તો ભગવાનનો આપણને ભેટો થાય, તો પરમાત્માની પ્રાપ્તિ આપણને થાય. આવો એવા ભાગવત મહાપુરાણમાં આપણે પ્રવેશ કરીએ. ગઈકાલે આપણે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન કર્યું. ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન લીલા કરી છે. અહીંયા અનેક ઉત્પાતો આવ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર. એટલે બધા જ ગોપો જે વડીલો છે બધા ભેગા મળી અને નંદજીને વાત કરે છે શ્રી કૃષ્ણના પ્રભાવની, કે આવડો એ નનકુડો છોકરો ટચલી આંગળે ગિરિરાજને તે ધારણ કરે તો કોઈ સાધારણ મનુષ્ય નથી. અને ગિરિરાજને ત્યાં જ્યાં ભગવાન ટચલી આંગળી ઉપર ધારણ કરે ત્યાં લાકડીના ટેકે બધા ગોપો ભગવાનને ટેકો આપે છે. ગોપ બાળકોને થોડું અભિમાન આવ્યું ને કે અમે ટેકો આપીએ છીએ, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ ગોવર્ધનને ધારણ કરીને ઉભા છે. થોડુંક જ અભિમાન આવ્યું, ત્યાં ભગવાને થોડુંક આમ આંગળી નીચે કરી. ગોપ બાળકો બોલે, ઓ કનૈયા જો પેલો ગોવર્ધન નીચે પડે છે. પાછો ભગવાને ઊંચે કર્યો. એટલે ક્યારેક ક્યારેક જીવનમાં આપણને એવું થાય કે આપણે કોઈકને ટેકો આપીએ છીએ ને આપણા કારણે જે જીવે છે. એટલે અભિમાન એવું રાખવું હોય ને કે આપણે હતા નહીં ત્યારે પણ આ દુનિયા ચાલતી હતી, આપણે છીએ ત્યારે પણ આ દુનિયા ચાલે છે, અને આપણે બધા આ દુનિયા છોડીને જઈશું ત્યારે પણ આ દુનિયા તો આમ નામ ચાલ્યા કરશે. એટલે કોઈની ચિંતા વધારે પડતી કરવી નહીં અને આનંદમાં રહેવું, મોજમાં રહેવું. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. અને કઈ કોરી ધાકડ કઈ મોજ નહીં. અલખ ધણીની ખોજમાં રહેવું રે. મોજ એટલે કઈ 3 ટાઈમ જમીન નહીં, 24 કલાકમાંથી 18 કલાક ઊંઘવામાં કાઢીએ એની મોજ નહીં. ભગવાન પ્રત્યેની જે મોજ છે, ભગવાન પ્રત્યેનો જે આનંદ છે એ આનંદ કરવાનો. આપણે તો आनंद ही आनंद और कुछ नहीं है. રામ કૃપાએ ને રોજે દિવાળી રંગના તાળા રે. રામ કૃપાએ ને રોજે એ આનંદ રંગના તાળા. અને આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી. હર્ષનો વિરોધી શબ્દ છે શોક, સુખનો વિરોધી શબ્દ છે દુઃખ, પણ આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી. અને ભગવાનના શરીરમાં માંસ, મજ્જા, મેદ એ કાંઈ ભરેલું નથી. ભગવાનનું શરીર માત્ર આનંદથી ભરેલું છે. એટલા માટે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ભગવાન ચિદાનંદ રૂપ છે.
આનંદ સ્વરૂપ છે ભગવાન. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અને એ જ તે પાછો આ આપણા શરીર, આ જ તે ગોવર્ધન છે. ગો એટલે ઇન્દ્રિયો, વર્ધન એટલે વધવું. દિવસે ને દિવસે જ્યારથી બાળકનો જન્મ થાય ત્યારથી જ તે ઇન્દ્રિયો વધવા લાગે, શરીર મોટો થાય અને એને આવડા મોટા શરીરને ભગવાન ધારણ કરીને ઊભા છે. જ્યારે એ ટેકો આપવાનો છોડી દેશે ત્યારે આ પણ પડી જવાનો છે. ક્યારેક આપણને તે બાય કરીને નીકળી જશે તો આ શરીરનું કોઈ મૂલ્ય નહીં રહે. એટલે આપણા શરીરને તે પોતે ટચલી આંગળીથી ધારણ કરીને ઊભો છે. આપણું શરીર એ આપણું નથી તો પછી અભિમાન શાનું? અરે તમારો પડછાયો પણ તમારી સાથે નહીં આવે. નહીતર ઘણાને એવું અભિમાન હોય કે હું કરું છું, બસ હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડો હાલ્યું જતો હોય, નીચે કૂતરું હોય, શ્વાન જતો હોય છાંયે છાંયે ગાડાના, તો પછી એને એવું લાગે કે આ ગાડાનો ભાર હું પોતે જ તે વહન કરું છું. ખબર નથી કે પેલા બળદ ચલાવે છે. એમ આપણને ક્યારેક એવું અભિમાન આવે કે આપણે બધું કરીએ છીએ, આપણા વગર કાંઈ ચાલે નહીં. હું કાલે એવું અભિમાન કરું કે મારા વગર આ કથા થાય નહીં, તો પછી અહીં કાલે બીજા શાસ્ત્રીજી હોય, બીજા કથાકારો હોય. કથાકારો તો ઘણાય છે. એવું અભિમાન ન રાખવું જોઈએ જીવનમાં. કર્મ કરીએ ખરા, પણ એ કર્મનો અભિમાન ન હોવું જોઈએ. ભગવાન કરતા છે. ભગવાનને જ્યારે સૃષ્ટિની રચના કરે છે ત્યારે ભગવાન, એમાં ભગવાનને મોહ પણ થતો નથી. જ્યારે એ પ્રલય થાય ત્યારે ભગવાનને દુઃખ પણ થતો નથી. અને જ્યારે ભગવાન પોષણ કરે છે એમાં ભગવાનને અભિમાન પણ થતો નથી. એ ત્રણેયથી પર છે. ભગવાન જુદા છે. એટલે તો નિજ ઈચ્છા નિર્મિત તનુ. પોતાની નિજ ઈચ્છાથી, પોતાની ઈચ્છાથી જ ભગવાન પ્રગટ થાય છે. લોકોનું અને દેવતાઓનું કલ્યાણ કરવા માટે ભગવાન આવે છે. વિપ્રધેયનું સુર સંત હિત લીન મનુજ અવતાર. એ બધાના રક્ષણ માટે ભગવાન અવતરિત થાય છે. એટલે ભગવાને ગોવર્ધન ઊંચો કરી અને ગોકુળ વૃંદાવનની રક્ષા કરી. ભગવાને ભગવાનના શરણમાં જાય પછી એની રક્ષા કરવા માટે ભગવાન તૈયાર રહે છે. એ જવાબદારી પછી ભગવાનની છે. અને ભગવાન સાથે જો આપણે પ્રેમ કરવો હોય તો દિવસે ને દિવસે આપણે આપણા મોતને, આપણા મૃત્યુને યાદ રાખવું જોઈએ. આપણા મૃત્યુને આપણે ન ભૂલીએ તો આપણે પાપ કરતા અટકી જઈશું. કથા આજ શીખવાડે છે. ઘણાને એવું હોય કે કઈ જોતો નથી કોઈ, અહીંયા કોણ જોવે આપણને, પાપ કરી લઈએ. પણ તમારી અંદર જે બેઠો છે ક્યાં જશે? એક ચોર હતો, અને ચોરે પોતાના દીકરાને તે સાથે ચોરી કરવાનું શીખવાડી દીધું. બંને બાપ બેટો ચોરી કરે. જે ચોર હતો ને એને પુત્રને એમ કે તારે કોઈ દિવસ કથા નહીં સાંભળવાની. જ્યાં કથા ચાલતી હોય ત્યારે ત્યાં બંને કાનમાં તારે આંગળી નાખી દેવાની, એટલે તને કથા સંભળાય નહીં. એક દિવસ એવું થયું કે બંને ચોરી કરવા માટે નીકળ્યા
એટલે કોઈકના વાડીમાં ગયા ચોરી કરવા માટે કેરીઓની ને ત્યાં કંઈક વસ્તુ ભૂલી ગયા હતા, એને પોતાના છોકરાને કે જા ઘરેથી લઈ આવ, તરત હું અહીંયા બેઠો છું. તો આમ છોકરો જતો હતો ને રસ્તામાં, ત્યાં જ તે કથા ભાગવતજીની ચાલતી હતી. હવે એના બાપાએ કહ્યું કે તારે ચોરી કરવી હોય તો કથા સાંભળવાની નહીં, નહીતર આપણો આ પરંપરાનો ધંધો ભાગી જાય છે. એટલે જ્યાં છોકરો જતો હતો ત્યાં કથા ચાલતી હતી, એટલે એ છોકરાએ બંને આંગળીઓ કાનમાં નાખી દીધી. એટલે કથા સંભળાય નહીં. છોકરાને આપણે જેવા સંસ્કાર આપીએ એવો છોકરો થાય, આપણા સંતાન એવા જ થાય. જન્મજાત બાપ ખિસ્સા કાતરું હોય, છોકરો કાંઈ ભગત ન થાય. એટલે છોકરો જતો તો બંને આંગળીઓ કાનમાં નાખી દીધી. એટલે હવે બન્યું એવું કે છોકરાને પગમાં કાંટો વાગ્યો. તો હવે કાંટો કાઢવા માટે આમ એક આંગળી કાનમાંથી કાઢવી તો પડે ને, કારણ કે હાથેથી કાઢવાનો છે. અને બરાબર કથાના સામે જે આવ્યો ત્યાં જ તેને કાંટો લાગ્યો. એટલે એક આંગળી આમ કાનમાંથી કાઢી અને કાંટો કાઢ્યો. ત્યાં જ તે કથામાં એક જ શબ્દ એને સંભળાયો કે પરમાત્મા બધું જ જુએ છે, બધે જ જુએ છે, સર્વત્ર છે. પાછી આંગળી નાખીને ચાલતો થયો. પાછો ઘરે જઈને પાછો પોતાના પિતાની પાસે આવ્યો. ત્યારે એના પિતાજી કે હું ઉપર ચડો છું આંબાની ઉપર કેરીઓ લેવા માટે, તારે નીચે રહેવાનો છે, કોઈ જોઈ ન જાય. એટલે એના પિતા જ્યારે ઉપર ચડ્યા ને ત્યારે છોકરા બોમ્બ મારે, બાપા જોવે છે. બાપા નીચે જલ્દી ઉતરી ગયા, જોયું કોણ જોવે છે. જોયું નહીં કોઈ આજુબાજુ. પાછા ચડ્યા. પાછી છોકરાએ બૂમ મારી, બાપા જુએ છે, હેઠા ઉતરો. ત્યારે પાછા તેનો બાપા નીચે ઉતર્યા, જોયું કોણ છે, ક્યારનો બૂમો માર્યા કર્યા છે. ત્યારે છોકરો બોલ્યો કે બીજું તો કોઈ નથી જોતું, પણ મેં આજે કથા સાંભળીમાં આવ્યો કે ભગવાન તો સર્વત્ર છે, સર્વવ્યાપક છે, બધે જ જુએ છે. ત્યાં તે જોતો હશે ને આંબા ઉપર. હરિ સર્વત્ર સર્વત્ર સમાના છે, વ્યાપક છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના. એના બાપાએ કહ્યું કે એટલા માટે જ મેં કહ્યું કે તારે કથા નહીં સાંભળવાની. આ કથા સાંભળી એટલે આ પ્રશ્ન ઉભો થયો. એટલે જ તો કથા ચોરીઓ કરતા અટકાવે, ઈર્ષ્યા કરતા અટકાવે અને ભગવાનની સાથે પ્રેમ કરતા આપણને શીખવાડે. એવી ભગવત કથાઓ. એવા ભગવાન શ્રી કૃષ્ણના આજે પ્રભાવની વાત કરે છે. બધા ગોપો ભેગા થઈ નંદ બાવાને કહે છે કે તમારો આ બાળક કોઈ સામાન્ય બાળક નથી, અદ્ભુત. કારણ કે એવડા મોટા ગોવર્ધનને કોણ ધારણ કરી શકે. પછી તો બધાને એમ થયું કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન છે, એટલા માટે બધાએ ભેગા થઈ અને ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કર્યો છે. નનકુડા એવા છે પણ પ્રભાવ કેવો છે. સારા કાર્યો કરો તો તમે નાનપણથી જ તમને બધા ઓળખતા હોય, તમારો એક પ્રભાવ હોય, તમે સમાજ ઉપર એ તમારા પ્રભાવની કંઈક અસર થતી હોય. પણ એ માટે આપણે સારા કાર્ય કરવાના છે. પછી કાંઈ આપણે ખિસ્સા કાતરું બનીએ કાંઈ જગત યાદ ન રાખે, એના કાંઈ ઇતિહાસ ના હોય. જનની જણે તો ત્રણ જણજે, ભગત દાતા કા સુર, નહીતર રેજે વાજણી, તારા મત ગુમાવીશ નૂર. કવિઓ કહે છે કે ત્રણને જન્મ આપજે. માને કહે છે કે માં
કાં તો ભગતને જન્મ આપજે, કાં તો દાતાને આપજે, ને દાતાને તે ન આપી શકે તો કોઈ શુરવીરને જન્મ આપજે, નહીતર કોઈ માય કાંગલાને જન્મ આપી અને તારા તેજને તો ઓછો ન કરતી. જનની જણે તો 3 જણજે, ભગત દાતા કાં સુર. એટલે સામાન્ય સાધારણ મનુષ્યની તો વાત છે જ નહીં, આ તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. તો એમનો પોતાનો તો પ્રભાવ કેવો હોય. સામાન્ય માણસનો તે બહુ પ્રભાવ હોય તો આ તો પરમાત્મા છે. આપણા શ્રી માનનીય શ્રી વડાપ્રધાન શ્રી અત્યારે અહીંયા પધારે તો એમનો પ્રભાવ કેવો પડે છે. સાધારણ આમ મનુષ્ય છે પણ આવે તો એમનો પ્રભાવ પડે ને, કારણ કે વડાપ્રધાન શ્રી છે. એટલે તો આ તો સાક્ષાત પરબ્રહ્મ છે, અખિલ બ્રહ્માંડનો નાયક છે. તો એનો તો કેવો પ્રભાવ, કેવું દિદીપ્યમાન જીવન. ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કર્યો. અનેક લીલાઓ કરી છે ભગવાન શ્રી કૃષ્ણએ ગોકુળ અને મથુરામાં, વૃંદાવનમાં. એક દિવસ રાત્રિનો 3જો પ્રહર છે. નંદ બાવા વહેલી સવારે જાગ્યા, સમયની ખબર નથી, અને 3જા જ પ્રહરમાં ઉઠી અને સ્નાન કરવા ગયા છે યમુનાજીમાં. ત્યાં હજી સમય થયો નથી એ વેળાનો, અને અંદર પાણી જળમાં પ્રવેશ કરી ગયા. એટલા માટે વરુણના દૂતોય આવી અને નંદ બાવાનું હરણ કરી લીધું છે. વરુણ ભગવાન એ જળના દેવ છે. આપણે જોયું આગળ બીજા સ્કંદમાં વિજ્ઞાન ભર્યું છે, એમાં આપણે એવા તત્વોની કરી કે જળના દેવ વરુણ છે. એટલે જેમ તેમ આપણે જળને વેડફાય નહીં, પાણીને જેમ તેમ વેડફાય નહીં. નગ્ન દિગંબર થઈ અને જળમાં સ્નાન થાય નહીં, નહીતર વરુણ ભગવાનનું આપણે અપમાન કરીએ છીએ. એટલે જ તે ભગવાને ગોપીઓની સાથે ચીર હરણની લીલા કરી છે. એટલે ઘણાને એવું લાગે કે પછી આવી કથાઓ કેમ ભાગવતજીમાં. પણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ચીરહરણની જે લીલા કરી છે એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ માત્ર 8 વર્ષના બાળક છે. અને 8 વર્ષના બાળકમાં ક્યારે વિકાર ના આવી શકે. તો આપણે તો વિચારી જ કેવી રીતે શકીએ. અને પરમાત્મા પોતે તો સાક્ષાત પરબ્રહ્મ છે. એ તો યોગીશ્વર છે, પૂર્ણ પુરુષ છે. ઘણી વખત આપણે આ પૂર્ણ પુરુષની વાતો કરીએ ને ભગવાન પ્રત્યેની, તે વખતે લોકો હતા શંકા કરવા વાળા. તો એક વખત ભગવાન શ્રી કૃષ્ણને દુર્વાસા ઋષિ એમના ગુરુ મળવા માટે આવ્યા. અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ગુરુ દુર્વાસાજીને મળવા માટે ગયા, અને પછી ઘરે આવવાનું મોડું થયું. તો આઠે રાણીઓએ પૂછ્યું કે કેમ મોડું થયું. તો કહ્યું કે મારા ગુરુજી આવ્યા છે દુર્વાસા મુનિ, તો હું એમને મળવા માટે ગયો, એટલે મારે મોડું થઈ ગયું આવવાનું. તો આઠે રાણીઓએ વિચાર કર્યો કે ગુરુજી આવ્યા હોય તો અમારે તે મળવા તો જવું પડે ને, અને ગુરુને મળવું હોય તો કઈ ખાલી હાથે જવાય નહીં, એટલે કંઈક સીધું વિધું લઈને જવું પડે ને. એટલે ફળ ફ્રૂટના છે ને આમ ડબ્બા ભરી દીધા. આઠે રાણીઓ ગઈ દુર્વાસા મુનિને મળવા માટે. પણ જતા પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ રોકી ઉભી રહ્યો. તમારે દુર્વાસા મુનિને મળવું હોય તો વચ્ચે નદી છે, પેલા કાંઠે જવાનું છે. એટલે
તમારે જવું હોય તો પહેલા તમારે નદીને પ્રાર્થના કરવી પડશે કે જો પ્રાર્થના પાછી તમારે એવી કરવાની, ભગવાન કે શ્રી કૃષ્ણ કહે કે જો શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મચારી હોય તો નદી અમને માર્ગ આપે. હવે રાણીઓ છે 16,108, એમાંય તે એક રાણીથી 10 દીકરા, એટલે 8 રાણીઓ હસી. આ ભગવાન આમ કેમ કરે છે? આટલા દીકરાઓ છતાં એમ કહે છે જો શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મચારી હોય તો નદી માર્ગ આપે. એટલે પેલું તો હસવું આવ્યું રાણીઓને. પછી ગઈ નદીને પ્રાર્થના કરી કે જો અમારા નાથ, અમારા સ્વામી પૂર્ણ બ્રહ્મચારી હોય તો નદી માર્ગ આપે. ત્યાં તો તરત માર્ગ આપી દીધો નદીએ. આશ્ચર્ય થયું રાણીઓને કે આ શું વાત. જ્યાં 8 રાણીઓ સામે આશ્રમમાં ગઈ દુર્વાસા મુનિને મળવા માટે પોતાના ગુરુને, પાછો નદીએ માર્ગ લઈ લીધો. દુર્વાસા મુનિને 8 રાણીઓ મળી. હવે 8 રાણીઓ જેટલું લઈને આવી તે એ બધો જ દુર્વાસા મુનિ આરોગી ગયા. 8 રાણીઓ તો થોડો થોડો તો લઈને આવે તો કેટલું બધું થઈ જાય. પછી આશીર્વાદ લીધા, નીકળી. તો પછી દુર્વાસા મુનિને કહ્યું કે હવે અમારે જવું કેવી રીતે, વચ્ચે તો નદી છે. ત્યારે દુર્વાસા મુનિ કે તમારે બધાને નદીને પ્રાર્થના કરવાની, કહેવાનું કે જો અમારા ગુરુ દુર્વાસાજી પૂર્ણ ઉપવાસી હોય તો અમને માર્ગ આપે. રાણીઓને વિચાર આવ્યો કે આટલું બધું તે આરોગી જ્ઞાન પૂર્ણ ઉપવાસી, પણ એ શ્રી કૃષ્ણ વાળો એ ભરોસો અતૂટ. નદીને પ્રાર્થના કરી કે મારા ગુરુ દુર્વાસાજી જો પૂર્ણ ઉપવાસી હોય તો અમને માર્ગ આપો. અને નદીએ માર્ગ આપી દીધો. આમ રાણીઓને ન સમજાય એવી ક્યારેક ક્યારેક ભગવાન લીલા કરે. તો આપણે તો એક સાધારણ મનુષ્ય છીએ. બસ આપણે એની સાથે માત્ર પ્રેમ થાય. નંદ બાવાએ યમુનાજીમાં પ્રવેશ કર્યો. વરુણના દૂતો આવી અને નંદ બાવાને હરણ કરી લીધું. ભગવાનને જ્યારે ખબર પડી ત્યારે ભગવાને જઈ વરુણ લોકમાં અને પોતાના પિતાજી નંદ બાવાને છોડાવ્યા વરુણના પાસમાંથી. એની કથા કરી છે. હવે ભગવાન રાસલીલાનો પ્રારંભ કરે છે. ક્યારેક ક્યારેક ભાગવતજીમાં એવી કથાઓ આવે આપણને બહુ ઉત્સુકતા થાય. ભાગવતજીમાં ગીતો છે, રૂપકો છે, ચરિત્રો છે, ભગવાનના ગુણ છે, ઉપદેશો છે. આ બધી વસ્તુ ભાગવતજીમાં ભરી છે. શાસ્ત્રો ધર્મો બતાવે આપણને. આપણે હમણાં કહ્યું ને પહેલા જ કે આપણા શરીરમાં તે ધર્મો રહેલા છે. એટલે જ્યારે કાર્ય કરીએ ત્યારે આ શરીરથી તે ધર્મ થાય. એ આપણા હાથમાં તે તીર્થો રહેલા છે. કથાઓ તો આપણે ઘણી સાંભળી છે ભાગવતજીની, પણ નવી નવી જુદી જુદી વાતો આવે આપણને એનું જ્ઞાન થાય. એટલે આપણને એવું આશ્ચર્ય થાય કે હાથમાં તે કેવી રીતે તીર્થ. તો જો આ છે ને, એટલે આ કોઈ પાર્ટીનું નિશાન નથી. આપણા હાથના આગળના ભાગમાં અહીંયા દેવ તીર્થ રહેલ છે. આ ભાગે ઋષિ તીર્થ રહેલું છે. અંગૂઠાના ભાગે જ્યારે અર્ઘ્ય આપીએ ત્યારે આવી રીતે આપણે આપીએ છીએ. અને આ છે બ્રહ્મ તીર્થ. અને એ બ્રહ્મ તીર્થ એટલે એ આપણે પોતે બ્રહ્મ છીએ. અહમ બ્રહ્માસ્મિ.
એટલે જ્યારે આચમન કરવાનું હોય ત્યારે આપણે આચમન ત્યાંથી પીએ છીએ. 4 તીર્થો તો આપણા હથેળીમાં રહેલા છે. ભગવાનની કથાઓ આજ શીખવાડે છે. સુખદેવજી મહારાજ કથા કરે છે. વૃંદાવનમાં ભગવાન રાસલીલાનો પ્રારંભ કરે છે. વેદવ્યાસ લખે છે, પિતા રાત્રે શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતઃ તદોડુરાજા કકુભઃ કરૈર્મુખં પ્રાચ્યાવિલિં પન્નરોણેન સંતમૈઃ સચર્ષણીનામુદગાચ્છુચો મૃજન પ્રિયઃ પ્રિયાયા ઇવ દીર્ઘદર્શનઃ કૃષ્ણં વિદુઃ પરં કાન્तं ન તુ બ્રહ્મતયા મુને ગુણ પ્રવાહો પરમસ્તાસાં ગુણધિયાં કથમ સ્વાગतं ગો મહાભાગા પ્રિયં કિં કરવાણિ વઃ વ્રજસ્યાનામયં કચ્ચેદ્વૃતાગમન કારણં રજન્યેષા ઘોરરૂપા ઘોરસત્વનિષેવિતા. ભગવાન શરદ પૂર્ણિમાની રાતે રાસલીલાનો પ્રારંભ કરે છે. સુંદર વાંસળી વગાડી ભગવાને અને બધા જ જીવો પ્રાણી માત્ર ભગવાન, બધા જ ભગવાનના સખા ગોપ બાળકો જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી વગાડે પોતાના કાન બધું કામ છોડી અને ત્યાં પહોંચે, બંસરીના નાદને સાંભળે. શરદ પૂનમની રાત આવી અને ભગવાનને રાસ રમવાની ઈચ્છા થઈ છે. ગોપીઓ બધું જ ઘરનું કામ છોડી અને આવી ભગવાનની પાસે. ચારે બાજુ ગોપીઓ વીંટળાય છે ભગવાન શ્રી કૃષ્ણને. પણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એક છે અને ગોપીઓ અનેક છે, એટલે દરેક ગોપીને અભિમાન આવે છે કે શ્રી કૃષ્ણ મારા માટે વધાર્યા છે, મારી પાસે જ છે, મારી પાસે જ છે. અને જ્યાં ગોપીઓને અભિમાન આવ્યો એટલે ભગવાન બધાની વચ્ચેથી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે ગોપીઓની મનોદશા ખૂબ વિરહયુક્ત થઈ અને ચારે બાજુ ભગવાનને શોધતી. અંતરહિતે ભગવતી સહસૈવ વ્રજાંગનાઃ અતપ્યંસ્તમ ચક્ષાણાઃ કરીણ્ય ઇવ યુતપમ. ચારે દિશાઓમાં ભગવાનને શોધે છે અને ભગવાનના વિરહમાં જે ગીત ગાયું એ ગોપી ગીત. તો આવો આપણે પણ ભગવાનને શોધતા ગોપી ગીતના શ્લોકોનું ગાન કરીએ. શ્રી ગોપ્ય ઉચુઃ જયતિ તેધિકં જન્મના વ્રજઃ શ્રયત ઇન્દિરા સસ્વદાત્રહે ત્રયતે દૃશ્યતા દિક્ષુતાવકા ત્વયિ ધૃતા
ત્વાં વિચિન્વતે શરદુદાસયે સાધુ જાતસ સરસ જોદર શ્રેમુષાદૃશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદ નિઘ્નતો નેહ કિમ વદઃ વિષજલાપ્યાન વ્યાલ રાક્ષસાન વર્ષ મારુતાન વૈદ્યુતાલતા વિષજલાપ્યયા વ્યાલ રાક્ષસા વરસ મારુતા વૈધુતાનલા વૃષમયાત્મજાન વિશ્વતો ભયા દૃષભતે વયમ રક્ષિતામુહુ ન ખલુ ગોપિકાનંદનો ભવાન અખિલ દેહિના અંતરાત્મદ્રે વિખન સાર્થિતો વિશ્વગુપ્તયે સખૌ દેવા સાત્વતા કુલે વિરચિતા ભયં વૃષ્ણધૂર્યતે ચરણમેયુષા સંસ્રુતેર્ભયા કરસરોરુહં કાંતકામદં શિરસિધેન શ્રીકરગ્રહં તવ કથામૃતં તપ્તજીવનં કવિભિરીડિतं કલ્મષાપહં શ્રવણમંગલં શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જનાઃ. ને ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે અંતર ધ્યાન થયા ત્યારે ગોપીઓએ વિરહ ગીત ગાયું. ગોપીઓ કહે છે કે તમારા જન્મના કારણે વ્રજ આજે અધિક વ્રજનો જય થયો છે. વ્યાલ આદિ રાક્ષસોથી તમે વારંવાર અમારું રક્ષણ કર્યું. તમે દાવા નળથી અમારું રક્ષણ કર્યું છે. ઇન્દ્રના કોપથી તમે અમારું રક્ષણ કર્યું છે વારંવાર. તવ કથામૃતમ તપ્ત જીવનમ,
તમારી એ કથારૂપી અમૃત અમારા જીવનને ધન્ય કરી દે છે. અને ભગવાનના વિરહમાં જ્યારે ગોપીઓએ ગીત ગાયો અને ગોપીઓનું હૃદય પીગળ્યું ભગવાન પ્રત્યે, ત્યારે ભગવાનને થયું કે હવે ગોપીઓનું અભિમાન ઉતરી ગયું છે. એ જ સમયે ભગવાન બધા ગોપીઓની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. બોલે શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. અને પછી તો દિવ્ય રાશિ નથી કે ભગવાન એની સાથે રમણ કરે છે. ગોપી એ ભાવ છે અને એ આત્મરમણ છે. જેમ કોઈ નાનો છોકરો અરીસાને જોઈ અને પોતાના પ્રતિબિંબની સાથે રમે, એ જ રીતે ભગવાન પોતાના પ્રતિબિંબ રૂપ ગોપીઓને સાથે ભગવાને દિવ્ય રાસ કર્યો. તો આવો આપણે પણ દિવ્ય રાસ કરીએ. ભગવાન રાસ રમ્યા એટલે આપણે તે રમવો તો પડે ને. શ્રી હરિનો ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય રાસ છે અને આ રાસ પંચાધ્યાયની કથા છે. અને આ જ તે રાસ પંચાધ્યાયની જે કથા છે એ ભાગવતજીના પ્રાણ છે. તો અંધજી ના